સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ એક વાક્યમાં સ્વચ્છતા માટે ગાંધીજીનો આગ્રહ સમાયેલો છે। સ્વચ્છતા સાથે તેમણે પોતે ક્યારેય સમાધાન નહોતું કર્યું કે ન તો પોતાની આસપાસ રહેતા લોકોને સમાધાન કરવા દીધું। જો કે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના આ દ્રશ્યો સ્વચ્છતા માટેના તેમના ખ્યાલથી વિપરીત છે। કથિત ગાંધીવાદીઓ ગુજરાત વિદ્યાપીઠને સ્વચ્છતાની મિસાલ તો ન બનાવી શક્યા, પણ ગંદકીનું ઠેકાણું જરૂર બનાવી દીધું। સ્થિતિ એ છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 7 દિવસથી વિદ્યાપીઠ પરિસરમાં સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે। ગંદકીની સ્થિતિ એ હતી કે તેમણે સ્વચ્છતા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફની પણ મદદ લેવી પડી। लगभग 7 दिन आज तक मेरे को स्वच्छता अभियान को निरंतर करते हो गए। 2 दिन तो मैं अकेला चलता रहा, अपनी पत्नी के साथ भी आया। उसके बाद मैंने गुजरात कॉरपोरेशन के अधिकारियों का सहयोग लिया कि यहाँ इतनी गंदगी है, वो अकेला मैं नहीं निकाल पाऊंगा। विद्यापीठना कुलाधिपति तरीकेनो होद्दो संभाळ्या बाद राज्यपाले विद्यापीठ परिसरमां सफाईनुं बीडुं ઝડપ્યું। तेना साक्षी छे आ दृश्यो। इमारतो होय के मैदान, दरेक जग्याए सफाईनी जरूर पड़ी। विद्यापीठना परिसरमांथी कोर्पोरेशने 7 દિવસમાં 40 ટ્રક ભરીને 594 મેટ્રિક ટન કચરો દૂર કર્યો છે। આ માટે 170 કર્મચારીઓ કામે લાગ્યા હતા। જેસીબી મશીન, 3 ડમ્પર, હાઇડ્રોલિક જેક ટ્રોલી, टैंकर, ट्रैक्टर सहित 10 જેટલા સાધનોથી सफाई महाअभियान ચાલી રહ્યું છે। पिछले 4 दिन में 16 से 19 तारीख में 8 शिफ्ट के अंदर हमने 18 जेसीबी लगाए थे। यहाँ पर 30 ट्रक लगाए हुए थे। 30 ट्रक के 52 ट्रिप्स हुए हैं, जिसमें 423 मेट्रिक टन डेब्रीज और वो सब निकाला है, जो पीछे का प्लॉट और उसमें था। 20 ट्रिप जो थी वहाँ पे 142 मेट्रिक टन माटी को हमने वही ग्राउंड में स्प्रेड कर दिया है, ताकि बच्चे को खेलने में कोई दिक्कत और वो ना हो। विद्यापीठ परिसરની હાલત જોઈને રાજ્યપાલ પોતે પણ વ્યથિત થયા। ગાંધીજીના આદર્શોને વરેલી આ મહાન શૈક્ષણિક સંસ્થામાં કેવી રીતે ગાંધીજીના આદર્શોને કોરાણે મૂકી દેવાય છે તે રાજ્યપાલના શબ્દોમાં સાંભળીએ। जितने भी छात्र थे उनके नीचे न कोई टाट पट्टी थी, न कोई आसन व्यवस्था थी। कोई कहीं बैठा है, कोई किसी रूप में है। और वो जो भोजनालय है उसकी खिड़की टूटी पड़ी है, जाले लगे हुए हैं, पानी वाली जगह पर गंदगी का अंबार है। और महात्मा गांधी जी कहा करते थे कि हमारे शौचालय इतने साफ सुथरे होने चाहिए कि उनमें बैठ के संध्या उपासना करने को मन लगे। और आपके रूम का, कमरे का ये हाल है। बिस्तर बिखरे पड़े, बुक्स कहीं हैं, जूते कहीं हैं, चप्पल कहीं हैं, गंदगी का अंबार। वहाँ पर नशेली चीज़, जो महात्मा गांधी जिसके महाविरोधी थे। आप छात्रावास में देखेंगे दीवारों पे पिचकारियाँ लगा के पूरी दीवारें लाल बना रखी। तो ये स्थिति एक नहीं, लगभग कमरों में थी, जाले लगे पड़े हैं। फिर मैं लैट्रिन बाथरूम में गया, वहाँ कोई स्वच्छता का ध्यान नहीं। बाथरूम में पानी, उस पे पाउच तैर रहे, कई चप्पलें पड़ी हैं, टूटा फूटी उसकी हालत है, जालों का अंबार है। और कमरे में जाते हैं तो वो विद्यार्थी कोई एमए का है, कोई बीए का है, वो अपने बेड पे बैठे हैं। हमें देख करके उन्होंने इतनी भी समझ नहीं बरती कि बड़ा घर में कोई आदमी आए तो उसके सम्मान में खड़े भी होते हैं, उनको नमस्ते भी करते हैं। या नमस्ते जानते नहीं बच्चे नमस्ते करने। उनके कमरे में चले जाओ, कोई प्रतिक्रिया उन पे नहीं। मैं जाले उतारा हूँ, वो देख के हंस रहे हैं। વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓએ જુદા જુદા કાર્યો માટે શ્રમદાન કરવું અનિવાર્ય છે। જો કે ગાંધીજીનો શ્રમદાનનો ખ્યાલ હવે માત્ર ઔપચારિકતા બની રહ્યો છે। વિદ્યાપીઠ પરિસરની સફાઈ બાદ ખુદ વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે સફાઈ બાદ સારું લાગે છે। આચાર્ય દેવવ્રત આવ્યા તે પછી થોડોક સફાઈમાં થોડોક વધારે ध्यान આપવામાં આવે છે અને સફાઈ થોડીક વધારે થાય છે। થોડોક લેવલ કર્યું છે ને એવું બધુંથી હવે રેમાલાયક થઈ ગયું છે। તેમણે જે મેદાનનું કાર્ય ઉપાડ્યું એ ખરેખર સરાહનીય છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયાથી સરદાર પટેલ સ્ટેડિયમમાં દોડવા જવું પડતું હતું।
1400 વિદ્યાર્થી હોય છતાં એમને મેદાનની કોઈ અસુવિધાઓ દેખાતી હોય, એમને જે મેદાનનું કામ કર્યું છે અને બીજું પણ ઘણું બધું હજી શિક્ષણ બાબતે છે, અન્ય બાબતોમાં કે વાંચનાલય છે વિદ્યાર્થીઓ માટે, એ ખરેખર અમુક કામ થઈ શકે તો સારું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હવે વિદ્યાપીઠને ગાંધીજીના આદર્શો મુજબની બનાવવા માંગે છે, ત્યારે તેમના આ કાર્યમાં વિદ્યાપીઠના 1400 જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો સહયોગ અનિવાર્ય છે, કેમ કે સ્વચ્છતા કોઈ લક્ષ્યાંક નથી પણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. માત્ર ખાદી પહેરવાથી ગાંધીવાદી નથી થઈ જવાતું. અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.